રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 6 વાગે છે, વાગ્યા નથી પણ વાગે છે હજી। અને આજ સવારમાં છે ને વહેલો એવા જવું છે હાથી હાંકવા, રપટો હાંકવા જવું છે। જો કાલે સાંજે જ બધું છે ને તૈયાર કરી મૂક્યું હતું છવીનું। અને હાથી છે ઝીણકા ટ્રેક્ટરનું ને હાંકવું આપણે વડા ટ્રેક્ટરમાં। વડા ટ્રેક્ટરમાં હોર વધારે હાલે રપટો, એટલે પછી છે ને ખાપિયાની હાકરું છોડાવી નાખી એટલે આમ જૂતી જાય। નકર આ ટૂંકમાં આની ઘોડી હાકડી હોય, જૂતે નહીં, જૂતે ત્યાં ઓલી હાકરું ઢીલી થઈ જાય તો। પણ આપણે ત્યાં ટ્રેક્ટર જૂનું થયું એટલે ભાઈ હાકરું ઉગરે કે નહીં, એટલે પછી માંથી કાઢી નાખી એટલે આ ખાપિયા થઈ જાય ભેગા, એટલે આ હાથી જૂતી જાય। ને વડા ટ્રેક્ટરમાં હાથી હાંકવાનું હોય, રપટો આવે ટૂંકમાં હાંકી મૂકી, વરસાદ પછી ગમે તે થાય તે આપણે ખાલી વાવણી કરવાની જ રહી। ખેતીમાં હવે બસ એકવાર રપટો હાંકવાનું છે, બાકી બધું કામ કમ્પ્લીટ છે। આજ ધારીએ રપટો હાંકવા જવો છે। હાલો ધારીએ આવી ગયો હો, અને રપટાની એક ઉથલે વરી લીધી છે ને થાંભલો હાકલ છે। આમ તો જો કે ત્યાં થોડો દેખાતો હોય, પણ ક્યાંય ના દેખાતો હોય ને ક્યાંક આવો છીછરો રહી ગયો હોય, રપટાના આવો એંધાણ થઈ જાય ને, હવે આ ટૂંકમાં છે ને વિખાય નહીં આ ચા। અને ઓલો થાંભલાવાળું હોય ને તો એમાં ક્યાંક બહુ થાંભલો આ ચામાં અહીંયા ખબર નથી પડતી કયો ચા છે એ। આમ દેખાય પછી મેં વરહે ટૂંકમાં ઝાપટીઓ મેં વરહે ને તો આ ચાની છે ને ખબર ના પડે, ઓલી ખાલી ટીહી હોય ને એટલી રપટાની, રપટું હાંકવાનું કારણ જ એટલો જ। અને બીજો એક ફાયદો થાય કે જો આ થાંભલા હાકલ છે એટલે પડું છે લાહું, એટલે ચાટક મેં પડે ને તો પાણી રોડી જાય। આ રપટું હાકલ હોય ને તો થોડુંક પાણી પીએ, એવા સારું રપટું હાંકવું પડે, બાકી ના હાંકે તો હાલે। એવું નથી કે મેં વરસી જાય તો હાલે, પણ ચાટક મેં પડે ને તો પછી આ થાંભલાવાળું ટૂંકમાં શું જામલ હોય એટલે બહુ પાણી ના પીએ। પોચો મેં હોય તો વાંધો ના આવે, એટલે ખાલી એટલા ટીહા થતા જાય, એટલે ઈંધાણનું ઈંધાણે રહી જાય અને થોડી આ ખેડે થઈ જાય, બે થઈ જાય। આ ટૂંકમાં પાટલું હોય હાવ લાહો, અને ભૂકાની અખરી એમ તો બકરાવાળા ચારી ગયા છે ત્યાં, એટલું પછી ખેડ્યું નહોતું એટલે સારું હાવ ધક્કો નહોતો ખાતો, ખાલી ભૂકો હતો ને એટલું જ બાકી હતું, એમાં રાત નીકળી જાય એટલે હાલી। હાલો બપોરે છે ને હાંકી લેવો છે બે પડામાં, ધારીમાં નામાં બેમાં। અહીંયા છે 26 અને વાં છે 20 ભાદરે, એટલે ભાદરે કદાચ ટાઈમ મળે ને તો અહીંયા બપોર હાલી જાય ને તો બપોર પછી અહીંયા હાંકી લેવું છે, એટલે રપટાનું કામ ને ખેતીનું કામ થાય કમ્પ્લેટ। શ્રી કૃષ્ણ। હાલો ઘરનું કામ બધું થઈ ગયું કમ્પ્લેટ, અને છોકરા હુતા છે ને એમ બાપુ વાડીએ ગયા હાથી હાંકવા, મા ગામમાં ગયા છે કંઈક વસ્તુ લેવાની હોય એટલે, અને બાપુ છે ને એ ટીવી જોઈ છે। આજ ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું નથી, સવારે જો ટીવી જોઈ છે એમાં કાડાવડે જાય છે વાર વધારે, અને પાસે જાય એટલે સંભળાય। અને મને જો ગુવાર બે દીધું તે ગુવાર વીણવું, ગુવારનું શાક બનાવવું અને આદુ ચા હાટ, તે હવે ઘડીક વાસણે ચા બનાવી ચા દેવા જવાનું થાય વાળીએ। બાપુ જાય કે પલકને ઉઠાડીને જાય, એ કંઈ નક્કી નથી હવે। હાલો હું ગુવાર વીણ લઉં થતા ને શાક ઉઠાડી લઈ, પછી ચાનું એકલો ઠવાલી દઈએ। નવું પણ હાંકીને ધારીમાં અહીંયા વાવ સુધી પૂગ્યો હતો, એક રોલો પડી ગયો, રોલો એ પડ્યો કે આપણે રાપના છે ને 3 કટકા થઈ ગયા, વચમાં જ્યાં ભાંગ પડી। અહીંયા છે ને કંઈક પાણો આવ્યો ને ભાડ દેખીને 3 કટકા થઈ ગયા, એક આ ને આ એટલો તૂટી પડ્યો જો અહીંથી આવી રીતે। હવે એને છે ને વેલ્ડિંગ કરાવવા જાવો જો, બીજું તો કંઈ નહીં, પણ ખોટી પો થાય એટલે વેલ્ડિંગ કરાવવા જાવો જો ને પલક આવે છે ગાડી લઈને, ગામમાં જમતા વેલ્ડિંગ થઈ ગયા છે। ઘડીક વાર ટૂંકમાં અડધી કલાકનો રોલો પડી, કઠણ અહીંયા ટૂંકમાં ઓલું ગાર નાખેલ હતો ને એમાં ક્યાંક હેઠો પાણો આવી ગયેલ છે, મતલબ બધું એક માપું વહી જતું, ઓછી ત્યાં હે ભડાકો થઈ ગયો। યારી આ પાણો યારીઓ આવા પાણા છે ને કોઈ ગાર ના હે એ આવી ગયો। ગામમાં જાય સાપુત કાઢી લીધી છે, હું તો એક જ હતી પણ થયું 3, હવે 3 કટકા થઈ ગયા। હું તો જરાક ટાંક જ મારવાનો થાય ખાલી, પણ ખોટી ટૂંકમાં ઘણો થઈ જાય।
હે ને ધીરે ધીરે માર્ગે હાલતો થયો તો બેને આવી ગઈ જો સામે. વારા ભંગ પડી જો એક હતી ને એમાં તન થઈ ગઈ. રાબતા હંધાવી આવ્યો અને ચા વાળી આવવાનો હતો. બેનને સીધી ઉઠાડીને મને તેડવા મૂકી. એ બ્રશ કરે સીધી બાબુ તેડવા જાય. ચા ને તો વાળી આવત પણ હવે ગામમાં આવ્યો ને ત્યાં પી લે. ચા વાળીએ નહીં લખો. ચા તો પીવો છે ને ચા ને કેમ છે. હાલો અડધી પોણી કલાક તો થઈ ગઈ આપણે હાથી બંધ થઈ 8:30 બંધ રાબ ભાંગી દીધી. હવા નવ થવા આવ્યો કલાક તો નીકળી ચા હજી 15 મિનિટ ઉગતા ફિટ કરતા હતા. હે હવે ચા પી લે પછી જાય પાછા વાળીએ. ચા પાણી પી લીધા ને પાછી બેન આવે ઓ બાપા ઉડો બાપુને તો હે ને આજે આખો દી ટીવી જોવાની હે. તમને ખબર નથી ચાલુ નથી એની. આજે આપણે 4 જૂન છે એટલે હા રિઝલ્ટ છે ચૂંટણીનું. હવે બાપુ આખો દીમાં ટીવી જો હે. ટેકો રાખજો યાર મોદી સાહેબ. 4 વાર થઈ જાય. હાલો પલકબેનની ડ્યુટી પૂરી. મને ખાલી વાડીએ પગાડવાનો હતો. હવે બપોરે બાપ જવા દે જા ધીમે ધીમે હો રોડ ઉપર જા. હાલો પાછી રાપ ફિટ કરી દીધી હતી એમને. અને બપોરે લગભગ આલી ગયા. ભાંગીને આવતો તો પલો કરી ગયો તે છે તો વાંકે પૂગી ગયો. ઓલા અત્તર દખણ ચા જ રહ્યા હોત પણ આ કલાકે કામમાં નીકળી ગઈ એટલે તો એ લગભગ બપોર હાલી જાય. હજી 9:30 થયા હે. બીજો જો કઈ નવો રોલો નહીં પડે ને તો આમ કઈ નક્કી નંબરે રોલો આવી જાય તો આવો. હાલો હવે કરી ધીરે ધીરે પાછું ચાલુ. 12:30 વાગ્યા હે અને હાથી આપણે રપટો હાંકવાનો તો એ બધો કમ્પ્લેટ હાલી ગયો હે. અને ભારે ટાઈમે હાલી ગયો. પાછો કઈ રોલો ના આવ્યો પણ ટાઈમે હાલી ગયો. એટલે આપણે હાથીનું કામ ઉનાળાનું હાથીનું કામ બધું કમ્પ્લેટ ટૂંકમાં. હવે મેં આવે ને એટલે અહીંયા સીધું વાવણું લઈને આવવાનું રહી. બાકી આમાં હાથીનું કામ કમ્પ્લેટ. અને ટાઈમ મળીએ તો બપોર પછી ભાદરે આંકીએ એવો હોય એટલે હાથીનું કામ થાય કમ્પ્લેટ. પછી વાવણાની તૈયારી પછી ઓળણી બાંધવ્યું ને એના દાંતા અને દાંડવા ને એ બધું તૈયારી કરવાની. બાકી આ ઉનાળાનું હાથી બધું થઈ જાય કમ્પ્લેટ. તલ તે જે આપણે ચકરી બનાવી હતી ને એમાં વહી જતા ને એ તલવટનો લાડવો બનાવ્યો. ભાઈ ઠંડુ પીવે જો. હા નગર ગ્લાસ ભરીને લઈ જાય. થાળી લઈ આવ પછી ગ્લાસ ભરીને ત્યાં લઈ જાય. 2:30 વાગ્યા હે અને બીજા બધા હતા હે. મારે જવું હાથી આપવા ભાદરે બેન બનાવે છે ચા મારા હાથે. જો કે બનાવેલા આમ તો નહીં ખબર આગળ કે બાબુ ચા તો મલક બની ગઈ હોય કે જતા એને તમે બધા આવો પીવા રાખી દેજે. દાદા ને વડામાં ઉઠીને નહીં પી લે. ગરમ ગરમ પીવા. હા બધાનું બનાવી નાખો. બનાવવાનો તો મારા એકનો. બધાને બનાવી. હા હાલો બેન ના હાથમાં ચા પીવો હોય તો કા બેન ચા મસ્ત બનાવો બેન. ચા જોરદાર બનાવો. આવજો પીવા. કેટલી વાર કીધું તમે આવો કોઈ આવતા જ નથી. આવો તો ખબર ન હોય કેવો હોય ચા. તમે પલકના હાથનો જ બાહો તમે. હા તો આવો તો હા નકર તો વાત નકર તો કેમ પાવો આવે તો કેમ આમાં તો કેમ દેવો વિડીયોમાં તો આમાં જાય પાણી પી લીધા અને જવું અટાણે ભાદરે આકા. આપણું દેહી ફ્રીજ ભેગું લઈ લીધું પાણીનું કેન. ને અહીંયા છે આપણે 20ની જારી. અહીંયા કોણ 20ની જારીનું હાથી. આ હાથી છે કાકાનું. અમારું છે ને એમાં પછી મેં ફિટ ના કર્યું. કાકાને તૈયાર હતું ને એટલે એને ઓલું બધું 26નું વીખવું પડે ને ફિટ કરવું પડે ને પણ આ કાકાને તૈયાર હતું એનું ખાલી જોડાવી લીધું. આપણે કંઈ વીખવું કે નહીં એમ. હાલો મને ભાઈ ડેલો ખોલવા આવ્યો છે જો. ભાદરે અમારે છે ને લાંબો ચાહ રહ્યો એટલે છે ને વારચરનું ખોટી ઓછો થાય ટૂંકમાં. 10 ઉઠલું થાય લાંબે લાંબી 10 વીઘા 10 ઉઠલું. 30ના ચા હતા ને તેથી ખાલી 10 ઉઠલું થતી. અને આ 20ના ચા છે એમાંય 10 જ ઉથલું થાય. એટલે 4 આવે ઉથલમાં 8 ચા આવે ઓલા 6 આવે
પણ ટૂંકમાં આમ ઉથલવારી આવો ને એટલે વીઘો થઈ જાય. વારચોરનું ખોટી ભૂજ નમરે ખાલી 10 ઉથલું થાય એટલે 10 વાર વારચોર થાય. અને ધારીએ એ ખોટી પો વધી જાય, ટૂંકું ટૂંકું હોય ને એટલે વારચોરમાં ખોટી ટૂંકમાં આમાં પૂગી લે ને એટલી વારચોર કરતા થાય. ચાહે કરવું પાહરવું ને એ બધી વાર લાગે. અહીંયા એ ખોટી પો ઓછો થાય. આપણે રપટો ભાદરભાઈ કમ્પ્લેટ હાલી ગયો. કટકી મજા હેઠામણ દઈ અને હવે એક હાથમાં પુગાડું ને એટલે કમ્પ્લેટ. અને બાકી આપણે અમારે વાવ બંધાઈ ગયું એટલે બધું થઈ ગયું ચોખ્ખું. ન કરતા બધું બેહાણ હતું, હેઠો અહીંયા હતો, અહીંયા બધું બેહાણ હતું, વાથી પડી ગયું હતું. હવે બધું ચોખ્ખું જણક વાવ બંધાઈ ગઈ એટલે. બાકી આપણે અહીંયા કાઢ્યો કઈ તો કાઢ્યો, સીડી કઈ તો સીડી દે. આ એક કામ નામી થઈ ગયું છે. બાપુ આવ્યા હવે ઘૂમરો મારવા આવ્યા હેરો કે અહીંયા હજી થોડુંક સિમેન્ટ કોકર નાખવું હે ને બેઠુંથી નીકળી જાય પાણી. હાલો બાકી આપણે હાથીનું કામ કમ્પ્લેટ. છેલ્લો આ થઈ એમાં ઉગાડી દઉં એટલે હવે સીધા વાવણા લઈને આવવાનું રહીએ. હવા પાણી ગઈ ગયા અને મારનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. જોવાની વાત છે 1.5 કલાકની, 1.5 પણ 1 કલાકની. અને તાતા હે ને મારે આંબલી બેન કેદીની હે ને મીઠી ચટણી બનાવવાનું કહે હે. ઓલી દુકાને આવે ને કે એમાં એવી આંબલીની કે ચટણી બનાવી દઉં ને આજ સવારે લઈ આવીને જો આમાં પલાળી મૂકી હતી ખજૂર ને આંબલી, ખાટી આંબલી ને ખજૂર બે. હાલો હવે હે ને અને આપણે મિક્સરમાં અસલની પીસી લઈ અને પછી આપણે ઉકાળવાની. સુગંધ જો મસ્ત આવે. મસ્ત આવે ને એ પાણી હોતી એમને ઝેડી લઈ ઝંગી લઈ. એમાં હે ને કોઈ છોટનું કે કટી થઈ ગયું હોય ને આપણે આ ચાયણીમાં અસર નીકાળી લઈએ. ધીરે ધીરે થાય ચમચી ચમચી ધીરે ધીરે પડખી ગાલ રાખીએ જાડું હે ને લગડું. આંબલીને હે ને અસલ જો આવી બનાવી લીધી છે જાડી. અને હવે બેન હે ને છોટલા ખાઈ લે આંબલી. મને આવું ભાવે બહુ ખાધું આવું વધારે લઈ આવી હતી ખાવા રોગ્યા આટલી ખાધી હતી ને મોં આવી ગયું ના બેન. હાલો આને આપણે આગળનું કામકાજ ચાલુ કરી. હાલો બેન ઝટકર બસ ભેહું દોવાનું મોડું થાય. હાલો આમાં હે ને ખાંડ અને થોડુંક મીઠું અને થોડી ચટણી થોડીક જ ઉમાં મારે એને તીખું ના થઈ જતું. થોડીક સ્વાદ તીખા છે તો અસર લાગે. હવે આને હલાવી રાખવાનો. હેલો આ આંબલી છે ને આપણે બારી બારી અને આવી થઈ ગઈ છે એકદમ ને અસર રગડા જેવી થઈ ગઈ છે. હજી ઘડીક વાર બારી એટલે હાવ રગડા જેવી થઈ જાય. આંબલી બની ગઈ છે, અસર બની ગઈ છે. હવે ઉતાર લઈને કોઈ બરીએ પાછી. જા હે ને આપણે દુકાનેથી આંબલી ના લઈ છોકરાઓ લઈ એમાં દાંડલો આવે એના જેવી જ બની ગઈ. હજી ઠર થયા ને એટલે ગોરીંડા વારવા આવે ને અસલના તોય વળી જાય. મસ્તી ની હે જો બેન ધગે હો ધગી રે તો ધ્યાન રાખવાનું. મને ખબર નથી થકતું તો બહુ જ નહીં ધગતી ગઈ ને ચૂલે થઈ જાય. ખાટી આંબલી અસર બની ગઈ. ખજૂર ને
કાતરા ઈમલી કઈ નહીં પલકબેન રોટલી બનાવે છે, પાકવા દેજે. હે તો રોટલી ઘડાઈ ગઈ છે, પણ છેલ્લે છેલ્લે કે બેક મારે ઘડવી. હા બાપુ હાલો, હજી તો રોટલી ઘડાય છે. હે રોટલી રોટલી રોટલા કે રોટલી કર્યું તા ખરો ને ગમે એ કરે કાબે રોટલા કરી રોટલી કરે ભારતનો નકશો નથી થતો ને, ગોળ થઈ જાય. રોટલી કરતા રોટલો આ તો ઓલું ગોળ ગોળ વણવી ના બેન આથી રોટલો હલ બનાવાય પકાવજે ફૂલ બેન. તાપ ઓલાઈ ગયો ને પણ હાથે ઉનકો જે નાખો રમલા દાઈવા આપણે જે કડી હતા ને એ, અને હું અહીં જો ચિકન પ્રસાદ કરું હા, બાકી માએ ચા કર્યો હે. હા હા, અને ભાઈ જો રામાયણ વાંચે પણ એને હે ને અટા ગરમી થાય ને કે કીડીઓ કઈડી ગરમી થાય ભાઈ ટી શર્ટ ઉતારીને રામાયણ વાંચે હે. જો રામાયણ વચાઈ ગયા આપણે હવે પ્રસાદ કરી દીધો એટલે હે ને બાલભોગ બોલાય છે, બાલભોગ બોલાઈ જાય પછી આપણે પ્રસાદ દઈ દઈએ. અને જો બધા બેઠા છે. નામ સફેદ